સુરતમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ સુરત મનપા એક્શનમાં આવી. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા અને કતારગામના ભૂતિયા ડિમોલિશન મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મોટું નિવેદન આપ્યું. કહ્યું કે અમારી ટીમ માત્ર લાઇન દોરી માટે જ ગઈ હતી. મનપાએ કોઈપણ જાતનું ડિમોલિશન કર્યું નથી અને ડિમોલિશન કઈ રીતે થયું એ તો હવે તપાસનો વિષય છે. સાથે એ પણ કહ્યું કે તપાસમાં જે સામે આવશે તે બાબતે અમે કાર્યવાહી કરીશું. પોલીસ ફરિયાદ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગોળ ગોળ જવાબ આપ્યો. ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે કાર્યવાહી કરી છે. હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે. હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગેલો હતો. મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં